તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। બગસરાના મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળામાં ઓનલાઈન ગેમની લતે ચડેલા 10 બાળકોએ હાથ અને પગ પર જાતે બ્લેડના કાપા માર્યા। ઘટનાને લઈને બાળકોના વાલીઓ અને સમગ્ર ગ્રામજનો સ્તબ્ધ। ધોરણ 5 થી 7ના વિદ્યાર્થીઓએ ઘટના અંગે પ્રશ્ન પૂછતા કહ્યું કે શિક્ષકોએ ઘટનાને અંગે કહેવાની ના પાડી છે। શાળાના શિક્ષકોએ સમગ્ર મામલો દબાવવા પ્રયત્ન કર્યો। ગ્રામ પંચાયતે શાળા અંગે તપાસ કરવા પોલીસમાં અરજી કરી। ગાંધીનગર સ્વિમિંગ સંકુલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક। ગૃહમાં રજૂ થનારા વિધેયક અને આરોગ્ય કર્મચારીઓની હડતાલ અંગે ચર્ચા થવાની સંભાવના। ગીર સોમનાથના ઉનામાં ડિમોલેશન 53,316 ચોરસ મીટરના દબાણો હટાવાયા। ખાપટ ગામે 2 દિવસની બુલડોઝર કાર્યવાહી છે। 7 કરોડની વધુની કિંમતની જમીન ખુલ્લી કરાઈ। ભાવનગરમાં કોંગ્રેસ આપશે અસામાજિક તત્વોની માહિતી। ભાવનગરના 13 વોર્ડના પ્રમુખોના નંબર જાહેર કરાશે। પોલીસની કાર્યવાહીમાં કોંગ્રેસના આગેવાનો કરશે મદદ। આંદોલનકારી 1100 આરોગ્ય કર્મચારીઓને ટર્મિનેટ કરાયા છે। રાજ્ય સરકારે 4000થી પણ વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસના આદેશ આપ્યા। હરિયાણાના વડિંગખેડા નજીક ભારતમાલા હાઈવે પર થયેલા ગંભીર અકસ્માતમાં પીએસઆઈ જેપી સોલંકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત અને હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડનું મોત થયું। સુરતમાં નેશનલ હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું। ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। મોરબીમાં નેશનલ હાઈવે પર જ્વલનશીલ કેમિકલ ભરેલા ટેન્કરે પલટી મારી। ટેન્કરમાંથી ઝેરી ગેસ છૂટતા સ્થાનિક લોકોને આંખો અને ગળામાં બળતરાની ફરિયાદ ઉઠી। મોરબીને મહારાણા પ્રતાપ સહિતની 6 સોસાયટીમાં એસિડ જેવું કેમિકલ ફેલાયું છે। એક વૃદ્ધને ઈજાઓ થતા સારવાર માટે સિવિલ ખસેડાયા। સુરતમાં કહેવાતા સમાજ સેવક નીકળ્યો હની ટ્રેપર। ફરાર પ્રવીણ ભાલાળા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। કરોડોના સાયબર ફ્રોડમાં વોન્ટેડ છે પ્રવીણ ભાલાળા। વેપારીને હની ટ્રેપમાં ફસાવી 14 લાખ ખંખેર્યા હતા। કાર લોન માટે કોલ કરી યુવતીએ વેપારીને ફસાવ્યો। ફોટા વિડીયો મોકલીને ફરવા જવાની ઓફર આપી હતી। યુવતી વેપારી હિતેશ બોરડને હોટેલમાં લઈ ગઈ હતી। બાદમાં દુષ્કર્મની ફરિયાદ કોલ શરૂ થયા હતા। ભાલાળાએ પોલીસ સાથે સેટલમેન્ટના નામે બેઠક કરી હતી। 25 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી। કૌભાંડી મહેન્દ્ર શાહ પાસે 100 કરોડનું સોનું। પાશેરામાં પહેલી પૂણી બરાબર। ડીઆરઆઈએ મહેન્દ્ર અને મેઘ બાપ બેટા પાસે 400 કરોડનું સોનું હોવાની આશંકા। મહેન્દ્ર શાહ દુબઈ ભાગી ગયો હોવાની આશંકા તો વળી મેઘ શાહ હજુ ભારતમાં જોવાની શક્યતા છે। કૌભાંડી બેલડી પાસે મોટા પાયે વિદેશી ચલણ પણ હોવાની માહિતી। મહેન્દ્ર શાહનો વહીવટ સંભાળનાર ત્રિપુટી પણ ભૂગર્ભમાં છે। ડીઆરઆઈની રેડ પડતા અન્ય ફ્લેટમાંથી સોનું સગેવગે કર્યું હતું। શેરબજારમાં કૌભાંડ કરી કરોડો રૂપિયા ભેગા કર્યા હતા। અમદાવાદ એરપોર્ટમાં દુબઈથી દાણચોરી કરી લાવાયેલું 35 લાખનું સોનું ઝડપાયું। મૂળ રાજકોટની મહિલા મુસાફર કપડામાં છુપાવી ઘૂસણખોરી કરે તે પહેલા જ કસ્ટમ વિભાગે ઝડપી પાડી। વડોદરાના ડેસરના રાજપુરા ગામે મહિલા વોચમેનની હત્યા કરવામાં આવી। કસ્તુરબા છાત્રાલયમાં ફરજ બજાવતા રેખા સોલંકીની સાથે કર્મચારી સંગીતા રાવલે માર માર્યો। મૃતક રેખા સોલંકી 3 સંતાનોની વિધવા માતા હતી। મહિલા વોચમેનની હત્યા અંગે પોલીસે તપાસ હાથ ધરી। ઈડરમાં ગઈકાલે થયેલા 15 લાખની લૂંટના સીસીટીવી આવ્યા સામે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। પોલીસ સ્ટેશનના 100 મીટર અંતરે બન્યો હતો બનાવ।
ગોધરામાં એસડીએમ સામે દાદાગીરી કરનાર 3ની ધરપકડ કરવામાં આવી. એસએમડીના સ્ટાફને આપી હતી જાનથી મારી નાખવાની ધમકી. ગેરકાયદે લાકડા ભરેલા ટ્રક ફરાર થતા નોંધાઈ હતી ફરિયાદ. સુરતમાં 2 રીઢા વાહન ચોરની ધરપકડ કરવામાં આવી. 12 ચોરી થયેલા બાઇક જપ્ત કરાઈ છે. પેકેટ કોપની મદદથી ચોરી કરતા હતા. ડિંડોલી પોલીસે હાવન ચોરીના 9 ગુનાનો ભેદ ઉકેલ્યો. સુરતમાં માથાભારે વોન્ટેડ કેદી દબોચાયો છે. આરોપીને અપહરણ પોસ્કોમાં સજા પડી હતી. આજીવન કેદની સજા પડતા લાજપોર જેલમાં બંધ હતો. ફરલો રાજા પર મુક્ત થયા બાદ આરોપી ફરાર થયો હતો. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે. 8 દુકાનમાં રેડ કરતા 52 ગેસની બોટલ કબજે કરાઈ છે. પોલીસે 8 વેપારીઓની ધરપકડ કરી. ભાવનગરના સિહોરમાં જૈન દેરાસર પર મોડી રાત્રે પથ્થરમારો થયો. અજાણ્યા શખ્સો પથ્થર મારી ફરાર થયા. નર્મદાના ભાજપ પ્રમુખ નીલ રાવે ચેતર વસાવા પર પ્રહાર કર્યા છે. ચેતર વસાવા આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરે છે. ભાજપ રાષ્ટ્રવાદ અને દેશની વાત કરે છે. અમદાવાદના ઈસનપુરમાં થયેલા ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ચોરી કરનાર મનોજ વૈષ્ણવની ધરપકડ કરી છે. જલારામ કુટીર હનુમાન દાદાની ટેકરી મંદિરમાં થઈ હતી ચોરી. પાખંડી આસારામે હાઈકોર્ટનું શરણ લીધું છે. આસારામે 6 મહિનાના વચગાળાના જામીન માટે અરજી કરી. દુષ્કર્મના કેસમાં આસારામ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. આમોદમાં માટીકામ પર ખાણ ખનીજ ટીમના દરોડા. ઓછદ ગામની સીમમાં માટી ખનન ચાલતું હતું. અંદાજિત 3 કરોડથી વધુના વાહનો જપ્ત કરાયા છે. 9 ડમ્પર 2 હિટાચી મશીન પણ જપ્ત કરાયા. ખેડાના વડતાલમાં માથાભારે ઈસમ મહેશ રબારીએ હદ વટાવી. ધરપકડ અટકાવવા પીઆઈને વોટ્સએપ પર ધમકી આપી. કહ્યું કે તારા ડરથી આપઘાત કરીશ, જવાબદારી તારી રહેશે. વલસાડમાં જોખમી સ્ટન્ટ કરનાર ઝડપાયો છે. પારડી પોલીસે વિનેશ પટેલની ધરપકડ કરી છે. વિનેશે હથિયારો સાથે રીલ્સ બનાવી વિડીયો વાયરલ કર્યો હતો. સાબરકાંઠાના ઈડર પોલીસ સ્ટેશન નજીક લૂંટનો બનાવ બન્યો. 15 લાખની રોકડ લઈ લૂંટારાઓ ફરાર થયા. લૂંટની ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી. વડોદરાના શિનોરમાં કેનાલમાંથી તરતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો. ગઈકાલે કેનાલ પાસેથી કપડાં અને બાઇક મળ્યું હતું. આ મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી. વડોદરાના વાઘોડિયામાં જીઆઈડીસીમાં આગ લાગી. 3 જેટલા ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન કર્યા. છોટાઉદેપુર જિલ્લા મધ્યાહન ભોજનના સંચાલકોએ ખાનગીકરણ વિરોધમાં રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું. મધ્યાહન ભોજન સંચાલકોએ જિલ્લામાં સેન્ટ્રલાઇઝ કિચનના વિરોધમાં આવેદન આપી વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદમાં હેલ્મેટ વિના વાહન ચલાવતા યુવકને 10 લાખનો ઈ-મેમો મળ્યો. એસપી રિંગ રોડ પર શાંતિપુરા ક્રોસ રોડનો ઈ-મેમો આવ્યો. ઈ-મેમોની ભૂલ સુધારવા યુવક પોલીસ કમિશનર કચેરી પહોંચ્યો. વડોદરાના વોર્ડ નંબર 2માં પાણીની સમસ્યા સર્જાઈ. નંબર 2ના કાઉન્સિલર ભાણજી પટેલનું નિવેદન આવ્યું સામે. 1.5 વર્ષથી ઓછા પ્રેશરથી ફરિયાદ સાંભળતા આવ્યો છું. પાલનપુરના ગણેશપુરામાં ગેરકાયદે દબાણો દૂર કરાયા છે. 8 જેટલા રહેણાંક મકાનો પર બુલડોઝર ફરી વળ્યું. વૈકલ્પિક વ્યવસ્થા કરવા પરિવારોએ માંગ કરી. ખેડામાં 1.47 કરોડનું શંકાસ્પદ અનાજ ઝડપાયું છે. મહંત ઓસેબની જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યવાહી કરવામાં આવી. એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે. પેટલાદના સુંદરણા ગામે દબાણો દૂર કરાયા છે. સ્થાનિકોએ રજૂઆત કરતા દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી. આણંદમાં ડીઝલ ચોરી ગેંગ પોલીસ વાનને ટક્કર મારી. પોલીસે 2 લોકોનો પીછો કરી એકને ઝડપી અને 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ડીઝલ ચોરી ગેંગ ઠાસરા તાલુકાની હોવાનું સામે આવ્યું. વસ્ત્રાલમાં ફરાર 2 આરોપીને પકડવા શહેરીજનોની માંગ. સલામત ગુજરાતની છબી અસલામત
ખોટા સુરક્ષિત દાવાઓ ન કરવા માંગ. 41.5 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી બન્યું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડશે. આજથી રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. 3 દિવસ બાદ અંગ દજાડતી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગની ગરમીને લઈને આગાહી. રાજ્યના 7 શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન. ઉનામાં દબાણ હટાવવાને લઈને દલિત સમાજનો વિરોધ. માત્ર દલિત સમાજના લોકોનું દબાણ હટાવ્યાના આક્ષેપ. મોઢા ગામના દલિત સમાજે રેલી કાઢી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. રેલવે પ્રોજેક્ટમાં વળતર ન મળતા મહેસાણાના સતલાસણના ખેડૂતોનો ધરણા. ખેડૂતોને યોગ્ય વળતર આપવા મામલતદાર સમક્ષ માંગણી કરાઈ. કેશોદ પાસે ગોડાઉન બંધ હાલતમાં. ગુજરાત સરકારે વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉનમાં સુરક્ષા વ્યવસ્થાનો અભાવ. પિયુષ પરમારે કહ્યું કે સારી મગફળી ભરેલા ગોડાઉન ખુલ્લા રહે છે. અમદાવાદમાં ડિટેન કરેલી ગાડીઓમાં આગ લાગી. ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યું. ક્રાઇમ બ્રાન્ચે ડિટેન કરેલી 3 ગાડીઓ બળીને ખાખ થઈ.